અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં પોલીસ કમિશનર એક્શન મોડમાં છે। અમદાવાદમાં એક દિવસમાં જ 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એલિસ બ્રિજ પીઆઈ બીડી જ્વેલરિયાને સસ્પેન્ડ કરાયા છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, કામગીરીમાં બેદરકારી બદલ પીઆઈ જ્વેલરિયાને સસ્પેન્ડ કર્યા છે। કાગડાપીઠમાં થયેલ હત્યા મામલે પણ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં પોલીસ કમિશનર એક્શનમાં છે। સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં એક જ દિવસમાં 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એલિસ બ્રિજ પીઆઈ બીડી જ્વેલરિયાને સસ્પેન્ડ કરાયા છે। કામગીરીમાં બેદરકારી બદલ પીઆઈ જ્વેલરિયાને સસ્પેન્ડ કરાયા છે। તો સાથે જ કાગડાપીઠમાં થયેલ હત્યા મામલે પણ પીઆઈને સસ્પેન્ડ કરાયા છે। કાગડાપીઠના પીઆઈ એસ એ પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, એક જ દિવસમાં 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એલિસ બ્રિજ પીઆઈ બીડી જ્વેલરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો કાગડાપીઠના પીઆઈને પણ સસ્પેન્ડ કરાયા છે। બીડી જ્વેલરિયાની કામગીરીમાં બેદરકારી બદલ પીઆઈ જ્વેલરિયાને સસ્પેન્ડ કર્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં એક જ દિવસમાં 2 પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં છે, શું કહેશો? જે રીતે સમગ્ર પ્રકરણ બહાર આવી રહ્યું છે, એક પછી એક હત્યાની ઘટના આકાર લઈ રહી છે, તેને લઈને ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 10 દિવસની અંદર અમદાવાદની અંદર 5 હત્યાના ઘટનાએ આકાર લીધો હતો। તેની અંદર અત્યારે ખાસ કરીને વાત કરીએ તો આજે અમદાવાદની અંદર જે પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, તેની અંદર પત્રકાર પરિષદમાં અનેક સવાલો ઉભા થયા હતા। અને ખાસ કરીને જ્યારે આ તાજેતરની વાત કરવામાં આવે તો એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં જે ફાયરિંગની ઘટનાએ આકાર લીધો હતો, તે ઘટનાની અંદર જે રીતે અગાઉ એકવાર આરોપીઓએ લોકોને મારવાની કોશિશ કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પ્રકરણની અંદર જે આરોપી છે તે ક્યાંક બચીને ભાગી ગયા હતા અને તેમનું જે મિશન છે તે સક્સેસ ન થયું હતું અને ફરી એકવાર તે લોકોએ હત્યાની કોશિશ કરી, પરંતુ તે દરમિયાનમાં એલિસ બ્રિજ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના કારણે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું અને તેના કારણે આ ઘટનાએ આકાર લીધો અને હત્યાની ઘટના બની છે। એટલે કહી શકાય કે જે રીતે સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે તેની અંદર એલિસ બ્રિજ પોલીસની ક્યાંક બેદરકારી જોવા મળી છે, તેમની કામગીરી છે તે ક્યાંક યોગ્ય ન હોય તેવું પણ જાણવા મળ્યું છે ને એના કારણે અત્યારે હાલમાં કમિશનરે બીડી જ્વેલરિયા કે જે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમને સસ્પેન્ડ કર્યા છે। સાથે જ વાત કરવામાં આવે કે જે રીતે આ સમગ્ર પ્રકરણ છે તે પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં કાગડાપીઠમાં જે બનાવ બન્યો છે, કાગડાપીઠમાં દારૂના બુટલેગરે એક યુવક એટલે કે અલ્પેશ ઠાકોરને માર મારી અને તેને હત્યાનો ઘાટ ઉતાર્યો અને સાથે જ તેની સાથે તેનો મિત્ર જે હતો જે મહેશ ઠાકોર તે અત્યારે ગંભીર પરિસ્થિતિમાં છે। આ ઘટનામાં પણ શરૂઆતમાં જ્યારે તકરાર થઈ હતી અને ક્યાંક આ બાબત પોલીસ સુધી પહોંચી હતી, પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તાત્કાલિક યોગ્ય પગલા ન લીધા હોવાના કારણે આ બનાવ બન્યો છે તેવા આરોપો કરવામાં આવ્યા હતા અને એના કારણે આ સમગ્ર પ્રકરણની અંદર પણ જે કાગડાપીઠના પીઆઈ છે એસ એ પટેલ તેમને પણ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે। એટલે કે શહેર પોલીસ કમિશનરે એક જ દિવસમાં 2 પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમને સસ્પેન્ડ કરવાના ઓર્ડર જાહેર કર્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે પોલીસ કમિશનર આકરા મૂડમાં છે। જે રીતે સતત ઘટનાઓ બની રહી છે, ઘટનાઓને અંકુશમાં લેવા માટે થઈને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે, લોકો પોલીસની કામગીરી પર સવાલો કરી રહ્યા છે અને આરોપ કરી રહ્યા છે, ત્યારે હવે પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈ જ્વેલરિયા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલને સસ્પેન્ડ કરી અને તપાસનો તખતો હવે અન્ય લોકોને આપવામાં આવ્યો છે અને કડકમાં કડક કાર્યવાહી થાય, ઝડપથી આરોપીને શોધી લેવાય અને શહેરની અંદર વધેલી જે આરોપીઓની બદી છે, એટલે કે જે રીતે ગુનાખોરી સતત વધી રહી છે અને અત્યારના જે ગંભીર બનાવો જે છે વધી રહ્યા છે તેને રોકવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવા માટેની કાર્યવાહી હવે તેજ કરવામાં આવી છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક એક્શન મોડમાં છે। અમદાવાદમાં એક જ દિવસમાં 2 પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। એલિસ બ્રિજ પીઆઈ બીડી જ્વેલરિયાને સસ્પેન્ડ કર્યા છે, તેમની કામગીરીમાં બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ કાગડાપીઠમાં થયેલ હત્યા મામલે પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। કાગડાપીઠના પીઆઈ એસ એ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ગુજરાત હવે ક્રાઇમનું હબ બની રહ્યું છે। એક પછી એક જાહેરમાં જ હત્યા અને હુમલાઓની ઘટના સામે આવી રહી છે।
ત્યારે પોલીસ કમિશનર પણ એક્શન મોડમાં છે. ગુજરાતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો ડર નથી, એ રીતે જાહેરમાં જ હત્યા કરતા સહેજ પણ ખચકાતા નથી. અમદાવાદની જ વાત કરીએ. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બુટલેગર અને તેની ગેંગે 2 યુવકને જાહેરમાં તલવાર તેમજ હત્યાના ઘા ઝૂકી દીધા હતા, જેમાં એક યુવકનું મોત થયું છે. બીજી તરફ ગાંધીનગરના સેક્ટર 28માં પણ બગીચામાં ખૂની ખેલ રમાયો છે. બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે મારામારી થઈ હતી, જેમાં ટ્રેન ચાલકે અમદાવાદના જ 2 લોકોને છરીના ઘા માર્યા હતા. બીજી તરફ જૂનાગઢના કેશોદમાં યુવક પર હુમલો થતા જ એક શખ્સે દાંતરડા વડે આ યુવક પર હુમલો કર્યો હતો. હાલ તો ઈજાગ્રસ્તને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. વડોદરાથી પણ સમાચાર છે. વડોદરામાં પણ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલાનો મામલો સામે આવ્યો. હુમલા બાદ સારવાર દરમિયાન કોર્પોરેટરના પુત્રનું મોત નીપજ્યું છે. નાગરિકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે. રાજકોટમાં પણ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી. સન્ની પાજીકા ધાબાના સંચાલક અને તેના સાગીરતોએ હુમલો કર્યો હતો. તો સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે સંચાલક સન્ની પાજીની ધરપકડ કરી છે. વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યાનો બનાવ બન્યો છે. પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો છે, જેમાં માથાભારે તત્વોએ તપન પરમાર પર હુમલો કર્યો હતો, જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો છે. વિરોધ કરતા જ લોકો દ્વારા પોલીસ વાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા સમગ્ર પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં તલવારને પાઇપોથી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. બિલ્લો નામના બુટલેગરને તેના સાગીરતોએ છરીના ઘા મારીને યુવકની હત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસ સ્ટેશને પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, જેમાં આરોપીઓને પકડવા પરિવારજનોએ માંગ કરી છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારીના કારણે પીઆઈને સસ્પેન્ડ કરાયા છે. અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા, જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા, વિકી ચુનારા, વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા. જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અંગત અદાવતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જિગ્નેશ શર્મા અને વિકી ચુનારાને ધરપકડ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યાનો બનાવ બન્યો છે. પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. માથાભારે તત્વોએ તપન પરમાર પર હુમલો કર્યો હતો, જ્યારે સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મોત નીપજ્યું છે. પોલીસની નજર સામે જ ગુનાને અંજામ આપ્યાનો પણ આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસે હત્યા કેસમાં 5 શખ્સોની પૂછપરછ માટે બોલાવ્યા હતા. હત્યામાં બાબર પઠાણની પત્ની પણ સામેલ હોવાની શંકા છે. પોલીસ 3 મહિલાઓને પણ પૂછપરછ માટે બોલાવી હતી. બાબર કરીને એક વ્યક્તિ છે જે વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે. પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એફએસએલને બોલાવી અને તેમજ અન્ય પુરાવા એકત્ર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મેડમ કેટલી એફઆઈઆર થશે? કારણ કે 2 જગ્યા પર ઘટના બની છે. 2 એફઆઈઆર દાખલ કરવામાં આવશે. કોણ ઉપર એફઆઈઆર થશે અને અત્યારે કોણ પકડાયા છે? જે ફરિયાદી નામ આપેલા છે તમામ અમે લોકો એફઆઈઆરમાં સામેલ કરેલા છે. ફૂટેજ ચેક કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને પણ અટક કરવામાં આવશે. પકડાયો છે એવી વાત છે. વડોદરાથી પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. તો સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે. હાલ અત્યારે રાજ્યમાં હત્યા અને હુમલાઓની ઘટના એક પછી પ્રકાશમાં આવી છે. વડોદરાના રાવપુરામાં હત્યાના ગુનામાં 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. એક આરોપી હોસ્પિટલમાં જ
છે, જ્યારે ત્યાં પોલીસે જાપ્તો મૂકી દીધો છે. તો રાવપુરા પોલીસમાં ખૂનના ગુનામાં હાલ અત્યારે તપાસ શરૂ જ છે. આરોપીઓ સામે આગળ પણ ગુનો દાખલ હોવાની વિગતો મળી છે. વડોદરાથી સમાચાર છે. પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાવપુરામાં હત્યાના ગુનામાં 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જે પૈકી વિગતો મળી રહી છે કે એક આરોપી હોસ્પિટલમાં જ છે અને ત્યાં પોલીસે જાપ્તો મૂકી દીધો છે. તો વડોદરામાં પણ ખૂની ખેલ ખેલાયો હતો. પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે સમાચાર છે. રાવપુરામાં હત્યાના ગુનામાં 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. રાવપુરા પોલીસમાં જ ખૂનના ગુનામાં એસીપી કાટગર તપાસ કરશે. આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. તો વડોદરાથી સમાચાર છે. પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે આ ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો હાલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. એક પછી એક હુમલાઓ અને હત્યાની ઘટના સામે આવી છે. વડોદરામાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરવામાં આવી છે. રાત્રિના 11 થી 11:30 સમયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 2 બનાવ બનવા પામેલા. એમાં સૌ પ્રથમ બનાવ મહેતાવાડી છે કારેલીબાગ નાગરવાડામાં, તે સામાન્ય મારામારીનો બનાવ 2 ગ્રુપ વચ્ચે થયેલો. એમાં 3 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએસજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા. ત્યારબાદ આ જે ઇજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને 2 હિન્દુ યુવાનોને ઈજા થયેલી. એમને જેમ જેમ જાણ થતાં એમના સગા સંબંધી, એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસએસજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી. એ સમય દરમિયાન જે મરનાર ભોગ બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા, એના મિત્ર સાથે ઊભા હતા. એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ, એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાર નામના યુવાનને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજથી રેગિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમાચાર મળી રહ્યા છે પાટણથી ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. બાલિસણા પોલીસે સમગ્ર મામલે 15 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. તો સવારથી સાંજ સુધી પોલીસ દ્વારા આરોપીઓના નિવેદનો લેવાયા છે. આ નિવેદનો બાદ તમામ વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ છે. તમામ આરોપીઓને બાલિસણા પોલીસ મથકે લઈ જવાયા છે. તો પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સવારથી સાંજ સુધી પોલીસ દ્વારા આરોપીઓના નિવેદનો લેવાયા છે. નિવેદનો બાદ તમામ 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ છે. તમામ આરોપીઓને બાલિસણા પોલીસ મથકે લઈ જવાયા છે. બાલિસણા પોલીસ મથકે 15 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. તો રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે તેમની સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી પ્રવીણ, પાટણની ધારપુર મેડિકલ કોલેજનું રેગિંગ કાંડ પ્રકાશમાં આવ્યો હતો. હાલ તો 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ફરિયાદની પણ નોંધ થઈ છે. શું કહેશો? જી હિનલ, પાટણની જે ધારપુરમાં ચકચારી જે રેગિંગ ઘટના બની હતી તેને લઈને મેડિકલ કોલેજના જે પ્રથમ વર્ષના MBBS ના સ્ટુડન્ટની અંદર રેગિંગની મોતનો મામલો આવ્યો હતો પ્રકાશમાં.
અને તેને લઈને સમગ્ર પાટણ જિલ્લાની અંદર હાલમાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર આ રેગિંગની ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. જોકે આ ઘટનાને લઈને બારિશના પોલીસ સ્ટેશન દ્વારા 15 જેટલા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, કારણ કે જે કોલેજની ડીન છે તેઓ દ્વારા તપાસ કમિટી નિમિત્તે અને તેની અંદર 27 લોકોના નિવેદન લીધા, જેમાં 15 જેટલા વિદ્યાર્થીઓ જે આની અંદર સંડોવાયેલા હોય તેવું જણાઈ આવ્યું હતું. અને જેને લઈને જે ડીન છે તેમના દ્વારા 15 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી હતી બાલિશના પોલીસ મથકે. અને બાલિશના પોલીસ મથક દ્વારા આ જે 15 જે વિદ્યાર્થીઓ છે તેની ફરિયાદના આધારે તેઓની મેડિકલ કોલેજની અંદર સમગ્ર દિવસ દરમિયાન તેઓના નિવેદન લેવાના શરૂ કર્યા હતા. અને આ નિવેદન સવારથી સાંજ સુધી ચાલ્યા હતા. નિવેદનો બાદ મોડી સાંજે આ જે 15 વિદ્યાર્થીઓ છે તેઓની સામે જે ફરિયાદ નોંધાઈ હતી તેને લઈને તમામ આરોપીઓના નિવેદન લઈ અને તમામ જે આરોપી વિદ્યાર્થીઓ છે તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તે તમામ જે 15 વિદ્યાર્થી આરોપી હતા તેઓની હાલ ધરપકડ કરી અને બાલિશના પોલીસ મથક ખાતે હાલમાં લઈ જવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ પ્રવીણ આપનો આભાર. તો પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાલિશના પોલીસ મથકે 15 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના નહેરુ નગરમાં ફ્રૂટના વેપારીની હત્યામાં 3ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. નહેરુ નગરમાં ફ્રૂટના વેપારીની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે 3ની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ભત્રીજાએ જ કાકાની સોપારી આપી હોવાનો ખુલાસો થયો છે. 25 લાખમાં વેપારીની હત્યાની સોપારી ભત્રીજાએ જ આપી હતી. 2 શખ્સોએ બદાજી મોદી નામના વેપારી પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત થયું છે. ગાંધીનગરમાં સેક્ટર 28ના બગીચામાં ખૂની ખેલ રમાયો છે, જેમાં બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે ધક્કામુક્કી થઈ હતી. આ ધક્કામુક્કીમાં બાળક પડી જતા મામલો વધુ ગરમાયો હતો. ઘટનામાં ટ્રેન ચાલકે અમદાવાદના 2 લોકોને છરીના ઘા માર્યા હતા, જે બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડ્યા હતા. સમગ્ર મામલે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદના ખંભાતમાં મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથનું અપમાન કરતા થયાનો હોબાળો મચ્યો છે. ખંભાતમાં લાગેલા મેળામાં મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથનું અપમાન કરતા ખંભાત પોલીસ સ્ટેશનમાં હોબાળો થયો હતો. મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ગઈકાલે રાત્રે જ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. રાત્રે એક કથા થઈ અને જેમાં લઘુમતીના ટોળા દ્વારા પોલીસની ખાનગી કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જે બાદ આણંદ પોલીસ દ્વારા ટોળાને શાંત રહેવા અપીલ કરાઈ હતી. ખંભાતમાં શાંતિભર્યા માહોલની વચ્ચે ખંભાત શહેરમાં લોકોની ચહલ પહલ જોવા મળી છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપ સરકારે ચૂંટણી જીતવા અને હવે સત્તા બચાવવા બુટલેગરોને લૂંટનો પરવાનો આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વધતા જતા ખૂન, હત્યાધાડ, ખંડણી સહિતના ગંભીર ગુનાઓ માટે ભાજપ સરકારની ઢીલી નીતિ જવાબદાર છે. તો રાજ્યમાં પોલીસ જ સલામત નથી તો જનતાને કઈ રીતે રક્ષણ આપશે? સરકાર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે તેવી કોંગ્રેસની માંગ છે. ગુજરાતમાં વધતા જતા ગુનાઓ, અસામાજિક તત્વો બેકાબુ, બુટલેગરો બેફામ અને સામાન્ય ગુજરાતી અને ગુજરાતના નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ બને તે પ્રકારની પોલીસ વિભાગની કામગીરી, ગૃહ વિભાગની કામગીરી, જે રીતે ગુજરાતમાં શાંત અને સલામતીની વાતો કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકારના શાસનમાં છેલ્લા 30 દિવસની અંદર 12 થી વધુ હત્યાઓ થઈ, 10 થી વધુ જીવલેણ હુમલા થયા અને સામાન્યપણે દિવસ ઉગે તો આપણે જોઈએ છે કે તલવાર અને હથિયારો સાથે બેફામ અને બેકાબુ બુટલેગરો સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ કરી રહ્યા છે. ધંધુકા તાલુકાના રતનપુર ગામના ભાઈલાલ સોલંકીને સ્ટેન્ડ મૂક્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ
હોસ્પિટલમાં ઓપરેશન કરીને સ્ટેન્ડ મૂક્યા બાદ અવસાન થતા પરિવારે વસ્ત્રાપુર શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. મહાકાળ અંતર્ગત બ્લોક નળીઓમાં સ્ટેન્ડ મૂક્યા બાદ તબિયત લથડી અને ભાઈલાલભાઈનું કરુણ નિધન થયું હતું. સમગ્ર મામલે પરિવાર ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. સાડા સાત આઠના ગાળામાં એ વળીને પાછા મારા ફાધરને લાયા, પણ મારા ફાધરનો જીવ હતો નહીં. પછી એમને મને જાણ કરી નહીં. પછી 10-15 મિનિટ આઈસીયુમાં લઈ ગયા. પછી 10-15 મિનિટ પછી મને બોલાયો અને કીધું કે તમારા ફાધર તોફાન બહુ કરે છે અને હાથ ને પગને એવું બાંધી દીધેલો હતો. પછી 10-10:30ના ગાળામાં મને એમને કીધું કે તમારા ફાધર અવસાન પામ્યા છે. આ બાબતે તમે ક્યાં રજૂઆત કરી? મેં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન રજૂઆત કરી છે અને શાહીબાગ. મારો પરિવાર જ માગણી કરે કે આવું ખોટું ઓપરેશન કરનાર મારા કાકાને પ્રશાંત વજીરાણીને કડકમાં કડક પગલાં ઉપાડવા પડે અને અમને ન્યાય અપાવવો પડે. સરકાર પાસે શું માગણી કરો છો? વળતરની માગણી કેવી? વળતરની માગણી અમારા માણા જેવું માણા વહી ગયું, બરોબર. પૈસાનું અમે શું કરવા? પૈસાની ઈ તો પણ અમારું સ્વજન ગુમાવ્યું. અમે ખોટી રીતે આવડતું ઓપરેશન કરીને અમે કાકાને ગુમાવ્યા છે. થઈ ગયો કે જે ભૈલાલભાઈ અમારા ગામનું એક નાક હતું અને જે આજે અમે એમને ખોઈ બેઠા છીએ અને અમારા ગામને તો ખબર પણ નથી કે આ આવું બની શક્યું હશે. અને છતાં આ તો સારો એવો માણસ થઈ ગામડે આવ્યા પછી જે હોસ્પિટલ પાછા લઈ જવામાં આવ્યા અને પછી બીજા દિવસે તેમને મૂજ જાહેર કર્યા અને ઘરે આવવાથી કોઈને ખબર નથી ગામ લોકોને. અને આ તો સવારે ખબર પડી કે ભાઈ આવું મોટું થઈ ગયું છે મારા કાકાનું. કચ્છ જિલ્લાની જાણીતી જીકે હોસ્પિટલની હાલત દિન પ્રતિદિન બદથી બદતર બની રહી છે. હોસ્પિટલમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે તો વ્હીલચેર પથારી પર તૂટી અવસ્થામાં હોવા છતાં સંચાલકો ધ્યાન દેતા નથી. કચ્છની સિવિલ હોસ્પિટલ અદાણી કંપનીને પૈસા કમાવા આપી દીધી હોય તેમ વ્હીલચેર, સ્ટ્રેચર, બેડશીટની સાથે સાફ સફાઈની પણ અછત વર્તાઈ રહી છે તેમ સ્પષ્ટ દેખાય છે. વહેલી તકે ગરીબ લોકોને પ્રાથમિક સુવિધાઓ અપાવવા તંત્ર જાગે અને અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં સુધારો લાવવા યોગ્ય પગલાં લેવામાં આવે તે લોકો માંગ કરી રહ્યા છે. આ લોકો પાસે વ્હીલચેર, સ્ટ્રેચર અને બેડ જેવી સુવિધાઓ પણ નથી. ખરેખર સરકારે જે અદાણીને 2013માં 99 વર્ષની લીઝ ઉપર આ હોસ્પિટલ પૈસા કમાવા માટે આપી છે, આ મોટામાં મોટી મૂર્ખાઈ સરકારે કરી. આપ આ વિડીયામાં જોઈ શકો છો, સફાઈ નથી, બેડશીટ તૂટેલા ફાટેલા પડ્યા છે, વ્હીલચેર તૂટેલી ફાટેલી પડી છે. મતલબ શું છે આ અદાણીનું મેનેજમેન્ટ છે? ખરેખર મારી માંગ પહેલેથી રહી છે અને આજે પણ હું માંગ કરું છું કે અહીંયાના ડીન જે બાલાજી પિલ્લાઈ તાત્કાલિક ધોરણથી અહીંયાથી કાઢવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે. કચ્છના ભુજમાં આવેલ એરપોર્ટનું શ્યામજી કૃષ્ણ વર્મા નામકરણ કરવા માટે માંગ કરવામાં આવી છે. કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીનીવામાંથી ભારત લઈ આવ્યા છે. ક્રાંતિવીરના જીવનમાંથી આજની યુવા પેઢી પ્રેરણા મેળવે એ માટે ભુજમાં સ્થપાયેલી કચ્છ યુનિવર્સિટીને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ કચ્છ યુનિવર્સિટી નામ અપાયું છે. આ ઉપરાંત માંડવીમાં આવેલા સ્મારક ક્રાંતિ તીર્થનું તાજેતરમાં જ નવીનીકરણ કરાયું છે જેથી દેશ દુનિયાના પ્રવાસીઓ કચ્છ આવતા થયા છે. ભુજમાં આવેલ એરપોર્ટનું શ્યામજી કૃષ્ણ વર્મા નામકરણ કરવા છેલ્લા 2 દાયકાઓથી માંગ થતી આવી છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવો અભિગમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તાત્કાલિક ફૂડ પોઈઝનિંગ રોકવા અને તાત્કાલિક સારવાર આપવા માટે નવો અભિગમ અપનાવ્યો છે. મોટા મેળાવડા કે પ્રસંગો ઉપર તંત્રે ધ્યાન રાખવાનું રહેશે. પ્રસંગો કરનાર પણ તંત્રને જાણ કરે તેવી વ્યવસ્થા ખાસ ગોઠવાશે. મોટા પ્રસંગોમાં થતા ફૂડ પોઈઝનિંગ અટકાવવા માટે આ આયોજન કર્યું છે. આરોગ્ય વિભાગ તમામ જવાબદારોને લેખિતમાં જાણ કરશે. देखिए હવે આ જો સિઝન વેડિંગ સિઝન ચાલુ થઈ રહ્યા છે તો આ બાબતે અમારે બધાની એક રિસ્પોન્સિબિલિટી બને છે એમાં જિલ્લા વહીવટીતંત્રની ઓવરઓલ કે એવી કોઈ ઘટના સામે ના આવે અને ફૂડ પોઈઝનિંગના લીધે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ના આવે. સો વી આર ઇશ્યુઇંગ જનરલ એક સૂચના જેમાં કે
કમ્બાઇન્ડ કલેક્ટર અને ડીડીઓના સાઇન થી એક ઓર્ડર કરવામાં આવી રહ્યો છે અને ઇટ ઇઝ અ મેસેજ ટુ ઓલ ધ ફિલ્ડ સ્ટાફ કે આ લોકો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ ગિવિંગ પરમિશન ત્યાંથી અને પછી બધી ખરાઈ ઇન્વેસ્ટિગેશન લાઈક ફૂડ સેફટી વાળા જો છે એ પણ એક્ટિવલી એમાં ઇન્વોલ્વ રહે, અમારા THOs પણ એમાં એક્ટિવલી ભાગ લે. ખેડામાં અમૂલ ડેરીના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 100થી વધારે અમૂલના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભાજપના અગાઉ પણ 400 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા તેમજ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છૂટા કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ મેદાને ઉતર્યા હતા અને અમૂલના ચેરમેન તેમજ MDના નિર્ણય પર પ્રહારો પણ કર્યા હતા. ખેડા જિલ્લાના જે પણ મુદ્દા હોય એ મુદ્દા બાબતે અમે અડીખમ લડ્યા છીએ અને આ યુવાનો જે ભેગા થયા છે, એકત્રિત થયા છે કે 105 જેટલા યુવાનો અકારણોસર અમૂલ ડેરીમાંથી છૂટા કર્યા છે અને એ માટે અમે આ સૌ ભેગા થયા છીએ. અમારી માંગો એ છે કે અમારે અવારનવાર અમૂલ ડેરી દ્વારા કે અમૂલના જે પણ સ્થાયી થયેલા છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ બધા અમારા જે પણ ખેડા જિલ્લા વિસ્તારના જે પણ યુવાનો છે એ રોજગારી મેળવે છે વર્ષોથી. આ 7 વર્ષથી આ યુવાનો કામ કરી રહ્યા છે અને એક જ અકારણોસર આ લોકોને છૂટા કર્યા છે. હું અહીંયા ઊભો છું એનું કારણ છે કે અમને અમૂલ ડેરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. અમે છેલ્લા 7 વર્ષથી હું અમૂલ ડેરીમાં અને અમારા સાથી મિત્રો કર્મચારીઓ તે ઘણા સમયથી અમૂલ ડેરીમાં પોતાની ફરજ નિભાવતા હતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા. પરંતુ 16 તારીખને રાતોરાત ફોન આવ્યા કે તમને તમારી ફરજ પરથી મુક્ત કરવામાં આવે છે. કોઈ કારણ નહીં, કોઈ કશું જ એમની પાસે કોઈ એવિડન્સ એ નહોતો કે ભાઈ તમે ડેરીનું અહિત કર્યું છે એમ. તેમ છતાંય અમને ખાલી ફોનથી એમ કહેવામાં આવે છે કે તમે રાતોરાત છૂટા કરવામાં આવે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાબરકાંઠા અને હિંમતનગર ખાતે 800 મેગાટન પ્રતિ દિવસ ઉત્પન્ન કરી શકે તેવા અતિ આધુનિક સાબરદાન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે ભારતભરમાં બાયોગેસ મામલે જાગૃતતા ફેલાવવા માટેની કાર રેલીનું પણ હિંમતનગરના હાજીપુરથી પ્રસ્થાન કરાવશે. સાબરકાંઠા તેમજ અરવલ્લીના લાખો પશુપાલકો માટે સાબરદાળ કોઈપણ પ્રકારની ખેંચ જોવા મળશે નહીં. સાથે જ મહિલા જાગૃતિ કાર્યક્રમમાં પણ 10,000 બહેનો હાજર રહેશે. કારણ કે 12 માસ દૂધ ઉત્પાદન કરતા આપણા પશુપાલકો માટે, ગાય ભેંસ માટે સારું ઉચ્ચ ક્વોલિટીનું દાણની જરૂર પડે. 1 લીટર દૂધે અડધો કિલો દાણની જરૂરત પડે અને આપણા જિલ્લામાં લગભગ રોજનું 30 થી 40 લાખ લીટર દૂધ ઉત્પાદન થતું હોય તો એ હિસાબે દાણ જે સારી ક્વોલિટીનું પૂરું પાડવાનું હોય, નો પ્રોફિટ નો લોસના ધોરણે સાબર ડેરી વર્ષોથી જે કામ કરે છે એ વધુ સારી રીતે કામ થઈ શકશે. કાલે બીજું એક મહત્વનું જે અહીંયા માનનીય મંત્રીશ્રીના હાથે થઈ રહ્યું છે કામ, તે છે એક કાર રેલી, જે બાયોગેસ અને બાયોફ્યુઅલ પર ચાલતી કાર રેલી. સાબર ડેરીમાં 19મી તારીખે 800 મેટ્રિક ટન પાવડર આપણા કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન કરવા માટે દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ સાહેબના હાથે આયોજન કરવામાં આવ્યું છે અને સાથે મહિલા જાગૃતિ કાર્યક્રમનો પણ પ્રોગ્રામ કર્યો છે. એમાં 10,000 બહેનો કાલે ઉપસ્થિત રહેવાની છે અને ભાઈઓ પણ ઉપસ્થિત રહેવાના છે. તો આ પ્રોગ્રામની અંદર પશુપાલનના ધંધા વિશે માર્ગદર્શન પણ આપવામાં આવશે. સાબરકાંઠામાં હિંમતનગર વિજાપુર હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સાબરકાંઠાથી હિંમતનગર વિજાપુર હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના ઋષિવન પાસે બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બની હતી. હાઈવે ટ્રક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ટ્રેલર સાથે ટકરાઈ અને બાઇકને ટક્કર મારી હતી તો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક દંપતી બાઇકથી કૂદી જતા તેમનો આબાદ બચાવ થયો છે. બાઇક ચાલકને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે. તો અકસ્માતના પગલે ઋષિવન પાસે આવેલ બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારે ટ્રાફિક જામ થતા જ વાહન ચાલકો પણ અટવાયા હતા. તો સાબરકાંઠામાં હિંમતનગરના ઋષિવન પાસે બ્રિજ પર અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
રાધનપુરમાં નગરપાલિકા કચેરી ખાતે રિક્ષા ચાલકોએ હડતાલ કરી છે. સમાચાર મળી રહ્યા છે રાધનપુરથી. નગરપાલિકા કચેરી ખાતે રિક્ષા ચાલકોની હડતાલને લઈને સમાચાર સામે આવ્યા છે. સ્ટેન્ડ ન મળતા રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે. રિક્ષા ચાલકો સાથે રાધનપુર શહેર કોંગ્રેસ પણ હડતાલમાં જોડાય છે. રિક્ષા ચાલકોને સ્ટેન્ડ નથી મળી રહ્યો. સ્ટેન્ડ ન મળતા જ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે. રિક્ષા ચાલકો સાથે રાધનપુર શહેર કોંગ્રેસ પણ જોડાય છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.